નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન ટેકનોલોજી પાઠ નંબર 5ની અંદર ચોથા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ પાઠની અંદર આ છેલ્લો લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કયા પ્રકારની રૂપરેખા આવેલી છે અને કયા પ્રકારે આધુનિક આવર્ત કોષ્ટક વર્તન કરે છે એના ઉપર આપણે વાત કરશું. તમારી જે ચોપડી છે ટેક્સ્ટ બુક, એની અંદર પેજ નંબર 87 ઉપર અથવા તો પેજ નંબર 86 ઉપર તમને આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે. તો આધુનિક આવર્ત કોષ્ટક તમે જુઓ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટક કરતાં ટોટલી જુદી રીતે બનાવેલો આવર્ત કોષ્ટક છે. ગયા વખતે આપણે વાત કરી હતી કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ પરમાણવીય દળ ઉપર આધારિત આવર્ત કોષ્ટક હતું. પરમાણવીય દળ ઉપર આધારિત આવર્ત કોષ્ટક એટલે શું? કે પરમાણવીય દળ ઉપર આધારિત આવર્ત કોષ્ટક એટલે પરમાણુનું જે દળ હોય છે એને મુખ્ય ગણી અને એ આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં આવેલું હતું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુ ક્રમાંકને મુખ્ય ગણી અને બનાવવામાં આવેલું આવર્ત કોષ્ટક છે. આ બેની અંદર ડિફરન્સ છે. એટલે આવર્ત નિયમ એ બંનેનો જુદો હતો. બરાબર. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આવર્ત નિયમ હતો કે તત્વોના ગુણધર્મ તેના પરમાણુ ભાર કહેતા પરમાણુ દળાંકના આવર્તનીય વિધેયો છે. તે અહીંયા એવું કહેવામાં આવે છે આધુનિક આવર્ત કોષ્ટકનું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ. પરમાણુ દળાંકને આધારે હતું, આ પરમાણુ ક્રમાંકને આધારે. એટલે વધુ સચોટ અને બહુ સરસ રીતે બનાવેલું આખું આવર્ત કોષ્ટક છે. અત્યારે આવર્ત કોષ્ટક જે આધુનિક છે એમાં 118 તત્વો છે આવી ગયેલા છે. બરાબર. આપણી ચોપડી છપાણી ત્યાં સુધી હજી નહોતા આવ્યા. તો આપણે પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટક છે એની રૂપરેખા વર્ણવો. રૂપરેખા એટલે આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે કામ કરે છે અને એની અંદર શું આવેલું હોય છે એને રૂપરેખા કહેવાય. તો આધુનિક આવર્ત કોષ્ટકની આપણે વાત કરીએ તો એ બનાવેલું છે કેવી રીતે? તો આધુનિક આવર્ત કોષ્ટક છે એ તત્વો છે એના જે પરમાણુ ક્રમાંક છે એના ચડતા ક્રમને આધારે બનાવેલું છે. તત્વોના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમને આધારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવેલું છે. એટલે પરમાણુ ક્રમાંક છે એ જેમ જેમ વધતો જાય એમ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વ છે એ એક ઉમેરાતું જાય. બરાબર. એટલે પહેલું જ વાક્ય એ લખવાનું કે આધુનિક આવર્ત કોષ્ટક તત્વોના પરમાણુ ક્રમાંક એના ચડતા ક્રમમાં, તત્વના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી કરવામાં આવી છે. પરમાણુ ક્રમાંકની આપણે વાત કરી હતી, છતાંય વાત કરી દઈએ કે પરમાણુ ક્રમાંક કોને કહેવામાં આવે છે. તો પરમાણુ ક્રમાંક છે એ એવી વસ્તુ છે કે જે પરમાણુની અંદર કેન્દ્રની અંદર જે પ્રોટોનની સંખ્યા હોય અને ફરતે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ બંને સરખી હોય. પ્રોટોનની સંખ્યા ન્યુક્લિયસની અંદર, ઇલેક્ટ્રોનની સંખ્યા બહાર ફરતું હોય ત્યારે તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંને સંખ્યા સમાન હોય અને એ જે સમાન સંખ્યા છે એને જ પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલી જ પ્રોટોનની સંખ્યા હોય અને એટલો જ પરમાણુ ક્રમાંક હોય. એટલે અહીંયા પરમાણુ ક્રમાંકની આપણે વાત કરી દીધી કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અને એને જ આપણે પરમાણુ ક્રમાંક કહીએ છીએ. એટલે બીજું વાક્ય આપણું એ આવ્યું. બરાબર. કે પરમાણુ ક્રમાંક કોને કહેવામાં આવે છે. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે ચોકઠા બનાવેલા છે, ઊભા સ્તંભો છે અને આડી હરોળ એટલે કે લાઈન છે. ઊભું છે એને સ્તંભ કહેવાય, આડાને હરોળ કહેવાય. બરાબર છે. વર્ટિકલ અને હોરિઝેન્ટલ લાઈન ઇંગ્લિશમાં કહેવાય. તો આધુનિક આવર્ત કોષ્ટકના સંદર્ભે ઊભા સ્તંભો છે એને સમૂહ કીધા અને આડી લાઈનો છે એને હરોળ કીધી. બરાબર છે. આવર્ત એટલે આડી હરોળ છે એને આવર્ત, ઊભા સ્તંભોને સમૂહ કીધા છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોની બાહ્યતમ કક્ષા એની ઇલેક્ટ્રોન રચના સરખી હોય
બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જેની સરખી હોય, જેમ કે અમુક તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જ આવતો હોય. દાખલા તરીકે અહીંયા જો એક ઉદાહરણ આપ્યું છે તો બાહ્યતમ કક્ષામાં બધામાં એક ઇલેક્ટ્રોન જ આવે છે, તો આ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના થઈ કહેવાય. તો એ બધા તત્વો છે એ એક જ સમૂહની અંદર હોય, એટલે કે એક જ ઊભી લાઇનની અંદર એ તત્વો આવેલા હોય છે. એ ખાસિયત છે, બરાબર. અને આવા સમૂહ છે એની ટોટલ સંખ્યા 18 હોય છે. એટલે આખા આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ તો એની સંખ્યા છે એ ટોટલ 18 જેટલી હોય છે. ત્યાર પછી આડી હરોળની વાત કરી કે આડી હરોળ છે એને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. તો આવર્ત છે એની અંદર શું હોય તો કે એની અંદર તત્વો જે હોય છે એ તત્વોના બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. એટલે કે એક ઇલેક્ટ્રોન હોય તો બીજા આવર્તની અંદર એ આવર્તની અંદર તમે આગળ વધો તો એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય, બરાબર છે. એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય. જેમ કે હિલિયમ છે, તમે આવર્ત કોષ્ટક જોતા જજો તો આઈડિયા આવે કે હિલિયમ, બરાબર. હિલિયમ પછી આવે છે બીજા આવર્તની વાત કરીએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. આટલી વસ્તુ બીજા આવર્તની અંદર આવે છે. તો બીજા આવર્તની અંદર તમે જુઓ કે લિથિયમની જેવી ઇલેક્ટ્રોન રચના હોય એનું પછીનું તત્વ બેરેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં એના કરતાં એક ઇલેક્ટ્રોન વધી ગયો હોય, બરાબર. એટલે એનો ક્રમ વધી જાય એટલે ઇલેક્ટ્રોન વધી જાય તો ઓબ્વિયસ વસ્તુ છે. પણ આધુનિક આવર્ત કોષ્ટકનું અંદર આવર્ત છે એની એ ખાસિયત છે. આમાં શું કીધું, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એને ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવે. આવર્તની અંદર આડી હરોળ એ આવર્ત કહેવાય. આવર્તની સંખ્યા 7 હોય છે. આમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, એક ઇલેક્ટ્રોન છે એ ઉમેરાતો જાય છે. કક્ષાની અંદર કોઈ ફેર પડતો નથી. જ્યારે આની અંદર તો આખી કક્ષા ઉમેરાય છે અને ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. તો આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ કે કેવી રીતની હોય છે. આવર્તના તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર એની મેક્સિમમ સંખ્યા 2n² જેટલી હોય. આપણે અગાઉ લખી નાખ્યું કે મેક્સિમમ સંખ્યા એની 2n² એટલી હોય છે. હવે આપણને એમ થાય કે આ n શું હશે, તો n છે એ કક્ષાનો ક્રમ છે. પરમાણુની રચના જે હોય છે એની અંદર જે કક્ષા હોય એ કક્ષાનો ક્રમ કે કેટલામી કક્ષાની અંદર એ ઇલેક્ટ્રોન આવેલા છે. તો 2n² સૂત્ર છે એની મદદથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શોધી શકીએ. આવી રીતનું એક આપણે કોષ્ટક બનાવી દીધું કે જેમાં પહેલાં આવર્તનો ક્રમ લખી નાખ્યો કે કેટલામાં આવર્તની વાત થાય છે. તો પહેલો, બીજો, ત્રીજો અને 4 આવર્તની આપણે વાત કરવાના છીએ. પછી આવર્તનો જેમ બદલાય એ કક્ષાનો ક્રમ છે એ બદલાતો જાય છે, બરાબર છે. પહેલા આવર્તની અંદર એક કક્ષા હોય તો બીજા આવર્તની અંદર 2 કક્ષા થઈ જાય. ધારો કે અહીંયા આગળ આપણે એક ઉદાહરણ લઈએ, બરાબર, કે ભાઈ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન છે એનું આ ન્યુક્લિયસ છે ધારો કે, બરાબર છે. આ એનું હાઇડ્રોજનનું ન્યુક્લિયસ. હાઇડ્રોજનના ન્યુક્લિયસની ફરતે એક કક્ષા આવેલી છે. એક કક્ષા આવેલી છે એટલે એમાં એક ઇલેક્ટ્રોન ફરતો હોય, બરાબર છે. પછી ધારો કે એના એ જ આવર્તની અંદર તમે આગળ હાલો તો હિલિયમ આવે, બરાબર. તો આ હિલિયમનું ન્યુક્લિયસ છે. હિલિયમના ન્યુક્લિયસની ફરતે તે કક્ષા તો એક જ હોય, ખાલી ફેર શું પડે તો કે એમાં ઇલેક્ટ્રોન છે એ 2 હોય. એટલે આ પહેલા આવર્તની અંદર આવી રીતની ઘટના હોય. હવે ધારો કે બીજા આવર્તની અંદર તમે જાઓ તો બીજા આવર્તની અંદર લિથિયમ છે. તો આ ધારો કે લિથિયમનું ન્યુક્લિયસ છે. તો લિથિયમના ન્યુક્લિયસની અંદર 2 કક્ષાઓ હશે, કારણ કે પહેલી કક્ષા છે એ હિલિયમ આવ્યો ને સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. એટલે લિથિયમની અંદર પહેલામાં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. લિથિયમ પછી આગળ તમે ચાલો એ જ આવર્તની અંદર તો બેરેલિયમ આવે, બરાબર. આ બેરેલિયમનું ન્યુક્લિયસ. બેરેલિયમના ન્યુક્લિયસની ફરતે તે કક્ષા તો 2ની 2 જ રહેશે, બરાબર. તો આની અંદર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયેલી છે, બીજી કક્ષામાં બીજા 2 ઇલેક્ટ્રોન છે એ એના રહેશે. એટલે બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા 1 ઇલેક્ટ્રોન થઈ ગયો. એટલે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ઉમેરાતો જાય. પછી હજી અહીંયા તમે બોરોન લખો તો હજી અહીં 3જો ઇલેક્ટ્રોન ઉમેરાય. પછી તમે કાર્બન લખો તો 4થો ઇલેક્ટ્રોન ઉમેરાય.
એમ એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય, 8 સુધી ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો જો અહીંયા લખેલું છે કે પહેલો આવર્ત હોય તો એની કક્ષાને કે કક્ષા કહેવાય. કે કક્ષા છે એ 1H1થી શરૂ થાય, 2He એટલે કે હિલિયમ 2 નંબરે પૂરી થાય, બરાબર. અને એમાં કેટલા તત્વો છે તો કે 2 જ તત્વો છે. આ પહેલા આવર્તમાં 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ, 2 જ તત્વો એની અંદર આવેલા છે. પછી બીજી કક્ષા છે, બરાબર છે, આવર્ત. બીજો આવર્ત એટલે આડી લાઈન. તમે આવર્ત કોષ્ટકની અંદર જોજો કે બીજી લાઈન છે આડી, એની અંદર કક્ષાનો ક્રમ 2. જો અહીંયા 2 કક્ષા આપણે દોરી છે, બરાબર. કક્ષાનું નામ છે એલ કક્ષા, અને એલ કક્ષા છે એ લિથિયમ 3 નંબરથી શરૂ થાય અને નિયોન 10 નંબરે પૂરી થાય. આપણે અહીંયા સેમ્પલ ઉદાહરણ પૂરતા 2 જ લખ્યા છે. હજી અહીંયા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન સુધી એ આવે. તો 3 નંબર લિથિયમથી શરૂ થાય, 10 નંબર નિયોને પૂરી થાય. ટોટલ તત્વો છે એની અંદર 8 આવે. કેટલા તત્વો આવે? 8. 3 નંબરથી શરૂ કરી અને 10 નંબર સુધી, એટલે 8 તત્વો છે એ બીજા આવર્તની અંદર આવતા હોય છે. ત્યાર પછી ત્રીજો આવર્ત. તો ત્રીજો આવર્ત છે એટલે બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન એની અંદર, એટલે ત્રીજી કક્ષાને એમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કક્ષા છે એ ત્રીજા આવર્તમાં તમે આવર્ત કોષ્ટકમાં જોતા જજો, સોડિયમ 11 નંબરથી શરૂ થાય અને 11 નંબર સોડિયમથી શરૂ કરી અને છેક 18 નંબર આર્ગોન સુધી એ કક્ષા આવે. એટલે ત્રીજા નંબરનું છે એ બાહ્યતમ કક્ષા 3, એટલે ત્રીજા નંબરની બાહ્યતમ કક્ષાનું નામ એમ. 11 સોડિયમથી શરૂ કરી 18 આર્ગોન સુધી, એટલે ટોટલ 8 તત્વો એની અંદર આવે. 8 તત્વો છે એ ત્રીજા આવર્તની અંદર આવે છે. બાહ્યતમ કક્ષા 3, પૂર્ણ થતી કક્ષા છે એનું એમ, અને 11 સોડિયમથી શરૂ કરીને 18 આર્ગોન સુધી ટોટલ 8 તત્વો ત્રીજા આવર્તમાં. ચોથા આવર્તની વાત કરીએ તો ચોથા આવર્તમાં પાછી એક કક્ષા છે એ ઉમેરાય. જેમ જેમ આવર્ત બદલાતા જાય એમ એમ કક્ષા છે એ ઉમેરાતી જાય, બરાબર છે. તો અહીંયા આગળ ચોથું આવર્ત લઈએ આપણે. ચોથા આવર્તની કક્ષાનું નામ કહેવાય એન, અને આ એન કક્ષા છે 19 નંબર પોટેશિયમથી શરૂ થાય. 19 નંબર પોટેશિયમથી શરૂ કરી અને 36 નંબર ક્રિપ્ટોને પૂરી થાય, બરાબર. 36 નંબરે પૂરી થાય. 19 નંબરથી શરૂ થાય એટલે 19થી તમે આગળ ગણતરી કરો તો 36 સુધી પહોંચો તો 18 તત્વો એની અંદર હોય. આવર્ત કોષ્ટકમાં જોજો, તમે ગણવું હોય તો ગણી લેજો, બરાબર. કે 36 સુધી પહોંચવા, 19થી 36 સુધી પહોંચવામાં 18 તત્વો વચ્ચે આવે. એટલે આપણે 9મા ધોરણની અંદર શીખ્યા હતા કે 2, 8, 8, 18, બરાબર. એ આ જ વસ્તુ છે કે એલ, એમ, એન. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18. એ આ તત્વોની સંખ્યા ગણો તો એ જ પ્રમાણેની છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રમાણેની આપણે ગણતા હતા. તો ફરીથી પહેલો આવર્ત છે એ પહેલા આવર્તમાં 2 તત્વો આવે, હાઇડ્રોજન, હિલિયમ, બરાબર. અને અહીંયા છેલ્લે નિષ્ક્રિય વાયુ જ આવશે. જો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, બરાબર. આ બધા નિષ્ક્રિય તત્વો આવશે. ત્યાં એ કક્ષા પૂરી થઈ જતી હોય, કારણ કે ત્યાં એ છેલ્લી કક્ષા સંપૂર્ણપણે ભરાઈ જતી હોય છે. એટલે પહેલા આવર્તની અંદર કે, પછી એલ, પછી એમ ને પછી એન, બરાબર. અહીંયા હાઇડ્રોજનથી હિલિયમ સુધી, પછી લિથિયમથી નિયોન સુધી, સોડિયમથી આર્ગોન સુધી, પોટેશિયમથી ક્રિપ્ટોન સુધી. એટલે આવી રીતે આવર્તની અંદર તત્વોની ઇલેક્ટ્રોન રચના હોય છે, બરાબર. એક એક ઇલેક્ટ્રોન છે એ વધતો જાય છે, જેમ અહીંયા આપણે બતાવ્યું એ રીતે. એવી રીતે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા જાઓ, બરાબર. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાઓ તો શું થાય તો કે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. જેમ કે આ પહેલા સમૂહવાળું છે, બરાબર. પછી આ બીજા સમૂહવાળું છે. આમ આપણે ઊભા ગણતા જઈએ તો એ જ રીતે છે. આ પહેલો સમૂહ છે, આ બીજો સમૂહ છે. તો પહેલા સમૂહમાં તમે જુઓ તો બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા બાહ્યતમ કક્ષામાં એક, બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા. તો અહીંયા છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક જ ઇલેક્ટ્રોન છે. પછી બીજા સમૂહમાં જઈએ, સમૂહ એટલે ઊભા સ્તંભો, એમાં જઈએ તો અહીંયા બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો આની બાહ્યતમ કક્ષામાં એ 2 જ ઇલેક્ટ્રોન છે,
બરાબર છે। આવી રીતે સમૂહમાં તમે જેમ આગળ વધતા જાઓ એમ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન હોય, અને સમાન હોય એટલે એ બધા તત્વો છે એના ગુણધર્મ છે એ તે સમાન હોય છે। તો પરમાણુ ક્રમાંક પ્રમાણે ઉદાહરણ આપ્યા છે કે પરમાણુ ક્રમાંક 1 તો 1 નંબર હાઇડ્રોજન એટલે આવડો હાઇડ્રોજન, બરાબર, એની ઇલેક્ટ્રોન રચના 1 એ આપણને ખબર છે। પછી 3 નંબર એની નીચેનો સીધો જોવાનું, બરાબર છે, કારણ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે એટલે આ પહેલો હાઇડ્રોજન, ત્રીજા નંબરનો લિથિયમ, તો લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે એ 2 1। પછી લિથિયમથી થોડાક નીચે જાય એટલે સોડિયમ આવે 11 નંબર, તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 1। પછી એની નીચે જાય એટલે પોટેશિયમ આવે। તમે આવર્ત કોષ્ટકમાં જોતા જજો, નકર કાંઈ ખબર નહીં પડે, એકલું આમાં જોયા કરશો, બરાબર। આધુનિક આવર્ત કોષ્ટક જે તમને ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 86 ઉપર આવેલું છે એમાં નજર નાખતા જવાની, નકર એકલું આ જોશો તો કાંઈ ખબર પડશે નહીં, બરાબર। એમાં જોતું જવાનું એટલે થોડીક વધારે ખબર પડતી થાય કે 11 નંબર સોડિયમ છે તો 2 8 1 ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે। 19 નંબર પોટેશિયમ છે તો 2 8 8 1 એવી ઇલેક્ટ્રોન રચના એની થાય છે। એટલે સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી રીતે થતી હતી, ને આવર્તમાં ઇલેક્ટ્રોન રચના આવી રીતે થતી હતી। તો આપણને જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા કે ત્યારે આ 2 મુદ્દા જ તે રૂપરેખાની અંદર આવે, બરાબર। પણ પછી એમ કે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખામાં સંયોજકતા સમજાવો તો આ સમજાવવો પડે, પરમાણવીય કદ સમજાવો તો આ સમજાવવું પડે, ધાત્વીય અને અધાત્વીય વલણ સમજાવો એવું પૂછે તો આપણે એ સમજાવવું પડે, નકર એ વસ્તુ કાંઈ આપણે સમજાવવાની આવતી નથી, બરાબર। તમારું જે ચોપડી છે એની અંદર પાના નંબર 88 છે તો એની ઉપર આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ એવું લખેલું છે, અને આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ એની અંદર આ સંયોજકતાનો સમાવેશ થાય છે, બરાબર। અને તમારો જે 30% કોર્સ કાપી નાખેલો છે એની અંદર આ બધી વસ્તુ હવેની જે હું ભણાવી છે એ બધી એમાં આવે છે, કે જે 30% કોર્સ કપાઈ ગયેલો છે કે જે પરીક્ષામાં પૂછાશે નહીં, બરાબર। સમજવો જરૂરી છે આપણા માટે, જેને ભવિષ્યમાં સાયન્સ રાખવું હોય એને તો બહુ અગત્યનું છે, પણ જેને સાયન્સ હારે કોઈ લેવા દેવા નથી એવા વિદ્યાર્થીને ખોટું બર્ડન પડે, બરાબર, તો એના માટે જરૂરી નથી, આ સમજી લેવું પડે, કારણ કે બોર્ડવાળા છે, ધારો કે કોઈ વ્યક્તિ પેપર કાઢતો હોય ને એને મનમાંથી આ મુદ્દો વયો ગયો હોય અને પેપરની અંદર પ્રશ્ન પૂછી લે તો ત્યાં કાંઈ આપણે ઊભા ન થઈ જવાય કે આ કાપી નાખ્યું હતું ને કેમ પૂછી લીધું, થોડી ઘણી જાણકારી હોય તો આપણે ટૂંકા પ્રશ્નના જવાબ આપી શકીએ। સંયોજકતા છે એ શું છે, તો સંયોજકતાની વ્યાખ્યા 9મા ધોરણમાં આપણે આવી ગઈ, અને આપણે શરૂ કર્યું ત્યારે આપણે તમને સંયોજકતાની વ્યાખ્યા છે એ કીધી હતી, બરાબર છે, કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તત્વ છે, તત્વ, બરાબર, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તત્વ છે એ કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે અથવા ગુમાવે, અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આપણે સંયોજકતા તરીકે ઓળખીએ છીએ। આપણી સાદી વ્યાખ્યા એવી છે, બરાબર છે। તો કેવી રીતે આવર્ત કોષ્ટક ઉપરથી નક્કી થાય છે એ જોઈએ, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી નક્કી થાય છે, હંમેશા સંયોજકતા છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી નક્કી થાય। શું કામ, તો કે એની ઉપરથી આપણને ખબર પડે કે કેટલા ઇલેક્ટ્રોન કોને ઘટે છે ને કોને વધે છે। જેમ કે સોડિયમ નંબર છે તો બાહ્યતમ કક્ષામાં તમે 1 જોવો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આની નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ, તો કે નજીકનો નિષ્ક્રિય વાયુ 10 નંબર નિયોન, તો 10 નંબર નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો કે 2 8, તો 2 8 જેવું આને બનવું હોય તો શું કરવું પડે, 1 ઇલેક્ટ્રોનને ગુમાવવો પડે। તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી સંયોજકતા છે એ નક્કી થાય છે કાંઈ। સમૂહમાં અને આવર્તમાં કેવી રીતનું હોય છે, તો જો સમૂહ નંબર 1 2 13 અને 14 જોતા જજો તમે આવર્ત કોષ્ટકની અંદર, કે સમૂહ નંબર 1 એટલે કે હાઇડ્રોજનવાળો, 2 નંબર, પછી 13 નંબર, એ 14 નંબર, આટલા સમૂહ છે, 4 સમૂહ। આ 4 સમૂહની એક ખાસિયત છે કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ જ એની સંયોજકતા થઈ જાય,
એ જ એની સંયોજકતા થઈ જાય, બરાબર. ધારો કે બીજો સમૂહ છે, તો બીજા સમૂહની અંદર એની બાહ્યતમ કક્ષાની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલું એની સંયોજકતા થઈ જાય છે, બરાબર. આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ કે એની અંદર 14મો સમૂહ છે, બરાબર, અથવા તો 15મો સમૂહ, 1, 2, 13 અને 14 સુધી આવું બને છે. તો 14મો સમૂહ છે એમાં આપણું પ્રિય તત્વ આવેલું છે, નામ એનું કાર્બન, બરાબર. એટલે 14મા સમૂહની અંદર 6 નંબરનું તત્વ આપણું કાર્બન આવેલું છે. તો આ કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના તમે લખો એટલે 2, 4, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો એની સંયોજકતા 4 થઈ ગઈ. આપણે એની પહેલાંના પાઠમાં વારે વારે પૂછતા કે કેટલા બંધ બનાવે, બરાબર. 4 બંધ બનાવે, કારણ કે એની સંયોજકતા 4 છે. તો આમાં કોઈ ચિંતા જ નહીં કરવાની. જેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, જો આ પહેલો સમૂહ છે તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો એનું +1. આ બીજો સમૂહ, તો આ બીજા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો +2, બરાબર છે. એમ 13 અને 14 આટલા સમૂહની અંદર એટલી જ થાય. પછી સમૂહ નંબર 15, 16, 17, 18. આ 15, 16, 17, 18 છે એની અંદર જો 18મા સમૂહની તો કોઈ ચર્ચા જ નથી કરવાની, કારણ કે એમાં તો નિષ્ક્રિય વાયુ આવેલા છે, એટલે એની સંયોજકતા આપણે કાંઈ લેવા દેવા હોય નહીં. પણ 17મા સમૂહની અંદર આપણું બીજું પ્રિય તત્વ ક્લોરીન આવેલું છે, ક્લોરીન 17 નંબર. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 થાય છે, બરાબર ને. 2, 8, 7. તો 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના થાય. તો અહીંયા સંયોજકતા કઈ રીતે નક્કી થાય? 8 - બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, 8માંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બાદ કરવાના. 17 નંબર ક્લોરીનની વાત કરીએ તો બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે 8માંથી 7 તમે બાદ કરો એટલે 1 વધે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 1 થાય, -1 આપણે ગણીએ છીએ. 15, 16, 17, 18 ટૂંકમાં છેલ્લા 4 સમૂહ એવા છે કે જેની અંદર તમારે સંયોજકતા નક્કી કરવી હોય તો 8માંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તમારે બાદ કરવી પડે. એટલે 8માંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા તમે બાદ કરી દો અને પછી જે આવે એ તમારો ઇલેક્ટ્રોન સંયોજકતા બની જાય છે. ત્યાર પછી આવે પરમાણવીય કદ અને અથવા પરમાણવીય ત્રિજ્યા. પરમાણવીય કદ, કદ એટલે પરમાણુનું કદ, કે કેવડું કદ કયો પરમાણુ ધરાવે છે. તો કદ છે, પરમાણુ છે એને વર્તુળ આકારે ધારી લીધો છે. તો વર્તુળની અંદર ત્રિજ્યા જેમ મોટી થાય એમ પરમાણુનું કદ મોટું થાય, ત્રિજ્યા નાની થાય એમ પરમાણુનું કદ નાનું થાય. તો પરમાણુની અંદર હવે દેખાતો નથી એટલો સૂક્ષ્મ પરમાણુ છે, તો એની અંદર આ પરમાણુનું કદ અથવા તો પરમાણુની ત્રિજ્યા એ કોના ઉપર આધાર રાખતી હશે, એવો આપણને એક સામાન્ય પ્રશ્ન થાય કે પરમાણુનું કદ શેના ઉપર આધારિત હશે. તો કોઈ એક સ્વતંત્ર પરમાણુ, પહેલા પરમાણુની ત્રિજ્યાની વ્યાખ્યા આપી દીધી છે કે કોઈ એક સ્વતંત્ર પરમાણુ, ત્રિજ્યાની વ્યાખ્યા મિત્રો આપણે જાણતા હોઈએ વર્તુળ, એવું પ્રકરણ ગણિતની અંદર આવે કે કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર, એને આપણે ત્રિજ્યા કહીએ વર્તુળની. તો અહીંયા એવું છે, અહીંયા કેન્દ્ર એટલે પરમાણુનું કેન્દ્ર અને વર્તુળનું બિંદુ એટલે બાહ્યતમ કક્ષા સુધીનું અંતર. પરમાણુના કેન્દ્રથી એટલે કે ન્યુક્લિયસ, એનાથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર છે એને પરમાણુની ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે પરમાણુની ત્રિજ્યા મેં કીધું એમ પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. હાઈ પાવર માઇક્રોસ્કોપ હોય એની અંદર એ પરમાણુ છે એ દેખાતો હોતો નથી. તો એનું માપ છે અંદર કે કેટલી ત્રિજ્યા છે, કેવી રીતે મપાય, તો શેમાં મપાય, બરાબર. તો એના માટે નવા એકમો છે, એનું માપ છે એ એંગસ્ટ્રોમની અંદર મપાય છે. એંગસ્ટ્રોમ, આ 1 એંગસ્ટ્રોમ છે એ 10⁻⁻10 મીટર જેટલો થાય, બરાબર. એટલે 1 મીટરના તમે એકડોને એની ઉપર 10 મીંડા એટલા ભાગ કરો ત્યારે 1 એંગસ્ટ્રોમ થાય 1 મીટરના. બીજો એકમ એનો છે પિકોમીટર અથવા પાઇકોમીટર તરીકે ઓળખવામાં આવે, અથવા ગુજરાતીમાં પિકોમીટર તરીકે ઓળખવામાં આવે છે. એને શોર્ટકટમાં PM કહેવામાં આવે છે. PM પ્રાઇમ મિનિસ્ટર નથી, બરાબર, નકર મોદી સાહેબ આવી જાય.
પિકોમીટર, પીનો પી, મીટરનો એમ, PM. ઓલું સમયવાળું એ PM નથી, સમયમાં આવે ને AM અને PM, તો એ PM નથી. PM જ્યાં લખેલું હોય ત્યાં સમજવાનું કે પરમાણુના કેન્દ્રની જે પરમાણુની જે ત્રિજ્યા છે એનું માપ છે એ આપેલું છે. એટલે એંગસ્ટ્રોમ, હવે એનો 1 મીટરના એકડો ને એની ઉપર 12 મીંડા, એટલા ભાગ કરીએ, એકમ દશક ગણવા બેસીએ તો એ પૂરું થઈ જાય 12 મીંડાએ, બરાબર છે. એટલા ભાગ કરીએ મીટરના ત્યારે 1 PM થાય. 1 એંગસ્ટ્રોમ 10⁻10 મીટર, 1 PM 10⁻12 મીટર. એટલે આટલું નાનું માપ છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે આપણને, હાઇડ્રોજન છે એની પરમાણુની ત્રિજ્યા છે એ 37 PM એટલી આપી દીધેલી છે, અથવા તો એ મળે છે. ગોતી હોય પ્રયોગ કરીને તો હાઇડ્રોજનની 37 PM જેટલી મળે છે. તો આવર્તની અંદર અને સમૂહની અંદર પરમાણુની ત્રિજ્યાની અંદર શું ફેરફાર થાય? તો આવર્ત છે કોઈ પણ, એની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ, બરાબર. ડાબી બાજુથી જો અહીંયા ડાબી બાજુ છે ત્યાંથી જમણી બાજુ આમ આપણે હાલ્યા તો શું થાય છે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તમે જાઓ એટલે પરમાણુનું કદ છે એ ઘટે છે. પરમાણુનું કદ ઘટે, અહીં લખ્યું છે પરમાણુનું કદ ઘટે છે. આપણને પ્રશ્ન થાય કે શું કામ ઘટે છે? આ લિથિયમ છે, પછી બેરિલિયમ છે, તો પરમાણુનું કદ શું કામ ઘટ્યું? ધીમે ધીમે ઘટતું જાય. તો એટલા માટે ઘટે કે આ બેરિલિયમ છે, અહીંયા લિથિયમ છે, તો લિથિયમની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 3 પ્રોટોન હશે, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન 3 છે. તો અહીંયા પ્રોટોન કેટલા હશે? કે 4 પ્રોટોન છે, 4 ઇલેક્ટ્રોન હશે. એની પછીનું તમે લેવા જાઓ તો પ્રોટોન કેટલા હોય? 5 હોય. તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 5 હોય. એમ જેમ જેમ આગળ વધતા જાય એમ પ્રોટોન વધતા જાય કેન્દ્રમાં, અને ફરતા ઇલેક્ટ્રોન વધતા જાય. એટલે શું થાય કે ધન વીજભારે વધે, ઋણ વીજભારે વધે, એટલે બેયની વચ્ચે આકર્ષણ વધે. જેમ આકર્ષણ વધે એમ કક્ષાઓ છે એ થોડી થોડી સંકોચાય. કક્ષાઓ થોડી થોડી સંકોચાય એટલે પરમાણુની ત્રિજ્યા ઓછી થાય. પરમાણુની ત્રિજ્યા ઓછી થાય એટલે પરમાણુનું કદ ઘટે છે. આવી ઘટના છે એ ત્યાં બને છે, બરાબર. આકર્ષણ બળ વધે એટલે અંતર ઘટે, ત્રિજ્યા ઘટે, કદ ઘટે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો સમૂહની અંદર શું ફેરફાર થાય છે? તો સમૂહની અંદર જો ત્રિજ્યા એક કક્ષા હતી તો પછી અહીંયા આગળ 2 કક્ષા થઈ ગઈ. અહીંયા પહેલો સમૂહ છે, આ પહેલા સમૂહમાં 1, તો 1 જ કક્ષા હતી. અહીંયા આગળ લિથિયમ છે તો એની અંદર 2 કક્ષા થઈ ગઈ, બીજો સમૂહ, બરાબર. આ પહેલો સમૂહ, બીજો સમૂહ, બધા સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, અહીંયા ઉપર આ, નીચે આ, ને નીચે પાસે જાઓ તો સોડિયમ આવે. તો એની અંદર પાછી કેટલી કક્ષા આવે? 3 કક્ષા આવે. તો જેમ ઉપરથી નીચે તરફ જતા જાવ એમ કક્ષા એક એક ઉમેરાતી જાય. અને કક્ષા ઉમેરાતી જાય એટલે પરમાણુનું કદ છે એ મોટું થતું જાય, કારણ કે ત્રિજ્યા મોટી થતી જાય, બરાબર. અહીંયા તમે અહીંથી અહીંયા સુધીનું અંતર માપો અને અહીંથી અહીંયા સુધીનું અંતર માપો, પછી ત્રીજું આવે ત્યાંથી આગળ સુધીનું અંતર માપો, તો ત્રિજ્યા વધતી જાય એટલે પરમાણુનું કદ વધે છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જતા જાઓ તો પરમાણુનું કદ વધે છે, કારણ કે ત્રિજ્યા વધે છે, કારણ કે ત્યાં આકર્ષણ બળ છે એ ઘટે છે અને અંતર વધે છે. જ્યારે આવર્તની અંદર તમે ડાબીથી જમણી બાજુ તરફ જતા જાઓ એ વીજભાર વધે છે, આકર્ષણ વધે એટલે અંતર ઘટે, એટલે પરમાણુનું કદ છે એ ઘટે છે. ત્યાર પછી ધાત્વીય અને અધાત્વીય વલણ, કે ધાતુનો ગુણધર્મ અને અધાતુનો ગુણધર્મ. તો તમે તમારું આવર્ત કોષ્ટક જુઓ, એમાં ડાબી બાજુ જેટલા તત્વો છે એ બધા ધાતુ તત્વો છે. ડાબી બાજુ ધાતુ તત્વો છે, બરાબર. જેમ કે લિથિયમ છે, એની નીચે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એ બધા ધાતુ તત્વો છે. જેમ જેમ તમે જમણી બાજુ તરફ જતા જાઓ એમ એમ ધાતુ તત્વોનો ગુણધર્મ ઘટતો જાય છે. એમાં જો ગુલાબી કલરનું એક વચ્ચે ખાના આવે છે, એમાં ઝીગઝાગ આકારની રેખા બને છે, એ બધા છે એ અર્ધ ધાતુ તત્વો છે. 2 in 1 છે. ધાતુય ન કહેવાય ને અધાતુય ન કહેવાય, બીચવાલા, બરાબર. એટલે અર્ધ ધાતુ તત્વ અર્ધ ધાતુ તત્વો છે એ બધા ગુલાબી કલરથી લખેલા છે, એ બધા અર્ધ ધાતુ તત્વો છે. ધાતુમાંય નહીં અને
અધાતુમાંય નહીં એવા. અને એની પછીના જેટલા છે એની પછીના એટલે કે એને વટીને આગળ એનાથી ટપીને આગળ જાય તો જેટલા આવે છે એ પછી અધાતુ તત્વો છે. એટલે ધાતુ તત્વો અને અધાતુ તત્વો એની વચ્ચે આ એક ઝીગઝાગ આકારની અર્ધધાતુ તત્વોની રેખા આવે છે. તો આ ધાત્વીય વલણ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ જાય એમ ધાતુનું વલણ ઘટતું જાય છે. તો કેવી રીતે ઘટે એ જોઈએ. શું કામ ઘટે? તો ડાબીથી જમણી બાજુ જાય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રનું આકર્ષણ બળ વધે. બરાબર? કેમ વધે? તો કે ઇલેક્ટ્રોન વધતા જાય છે. ઇલેક્ટ્રોન વધતા જાય એટલે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ એટલે વીજભાર વધે. જેમ વીજભાર વધે એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે. કારણ કે આકર્ષણ બળ આમ એકદમ પકડાયેલું હોય એટલે ઇલેક્ટ્રોન જડ દઈને ગુમાવી શકે નહીં. આ પહેલો છે એ જેટલો જડ દઈને ઇલેક્ટ્રોન ગુમાવે એટલો બીજો ન ગુમાવી શકે. એની ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ જવા જાય તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધાતુમાં વધારે હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટી જાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે એટલે ધાતુનો ગુણધર્મ ઘટે છે. કારણ કે આકર્ષણ બળ વધે છે એટલે ધાત્વીય ગુણધર્મ ઘટે છે, અધાત્વીય ગુણધર્મ વધે. એ ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે બીજું આવર્ત તમે જોતા જજો, એમાં નકર નહીં ખબર પડે. બહુ તકલીફવાળું છે. બીજું આવર્ત એટલે બીજા આવર્તમાં આપણી આંગળી જવી જોઈએ આમ તરત જ તે કે લિથિયમ ને બેરિલિયમ. બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બરાબર? તો આ લિથિયમ અને બેરિલિયમ આ બે છે એ ધાતુ છે. જો અહીંયા છે લિથિયમ અને બેરિલિયમ, એ ધાતુ તત્વનો ગુણધર્મ. અને આગળ જતા જાઓ એટલે અધાતુ આવી ગયા. બરાબર? આ બોરોન છે એ હજી ધાતુની અંદર હાલે, પણ પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એ બધા પ્યોર અધાતુ તત્વો છે એ આવી ગયા છે. બરાબર? કારણ કે બોરોન છે, બરાબર, એને તમે જુઓ તો ઓલી ગુલાબી લાઇનની અંદર સમાવેશ કરેલો છે. બરાબર? અર્ધધાતુ તત્વની અંદર. એટલે બોરોન એમાં છે, બાકી આ બે ધાતુ છે, આ અર્ધધાતુ છે અને ઓલા બધા અધાતુ તત્વો છે. એમ સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે આવતા જાઓ તો હાઇડ્રોજન છે, ત્યાંથી લિથિયમ છે, પછી સોડિયમ છે, એમ ઉપરથી નીચે તરફ તમે જતા જાઓ એમાં આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ ઘટે. શું કામ? તો કે પરમાણુ મોટો થતો જાય છે. મોટો થતો જાય એટલે અહીંથી અહીંયા વચ્ચે અહીંયા ધારો કે ત્રીજું હોય તો એ દૂર હોય તો એની વચ્ચે આકર્ષણ ઓછું હોય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલે આ જે સોડિયમ છે એના કરતાં પોટેશિયમ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર? એમ લિથિયમ કરતાં સોડિયમ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે. એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ વધે એટલે ધાતુનો ગુણધર્મ પણ વધે છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ ધાતુનો ગુણધર્મ વધતો જાય છે. શું કામ? તો કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. કારણ કે એમાં કક્ષા ઉમેરાય છે. ઉપરથી નીચે જાવ એમ કક્ષા ઉમેરાય. જો એક કક્ષા, પછી અહીં બે કક્ષા, પછી હવે અહીં સોડિયમ લખો 3 કક્ષા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધા તત્વો છે એમાં જેમ જેમ તમે આ બધા નીચે આવતા જાય છે. લિથિયમની નીચે તમે જુઓ સોડિયમ આવે, એની નીચે પોટેશિયમ, એની નીચે રૂબિડિયમ, એની નીચે સીઝિયમ, એની નીચે ફ્રાન્સિયમ. તો સૌથી વધારે ધાતુનો ગુણધર્મ આની અંદર હોય. ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે કારણ કે જેમ કક્ષા વધે એમ આકર્ષણ બળ ઘટે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે. એટલે ધાતુનો ગુણધર્મ વધે છે. બરાબર? તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર રૂપરેખા વર્ણવો તો આટલી રૂપરેખા એની અંદર હતી. પહેલું હતું ઇલેક્ટ્રોન રચના ઉપરથી રૂપરેખા. આવર્તની અંદર સમૂહમાં ઇલેક્ટ્રોન રચના હતી, સંયોજકતા, પરમાણુવીય કદ, ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ. તો આટલી વસ્તુ છે એ આપણે એની અંદર રૂપરેખાની અંદર જોઈ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર? પછી એની ઉપરથી જે પ્રશ્નો હોય તમે વિચારશો એટલે તરત જ તે એ પ્રશ્નોના જવાબ છે એ મગજની અંદર આવે. બરાબર? અને ન આવે તો જે ટૉપિકનો પ્રશ્ન હોય એ ટૉપિક વિશે વિચારવાનું કે આમાં શું કહેવા માગે છે. જે કહેવા માગતા હોય એના વિશે જરાક વિચાર કરો એટલે તરત જ તે એ વસ્તુ છે એ ક્લિયર થઈ જાય. અને એ વસ્તુ ક્લિયર થઈ જાય એટલે આપણને આવડી જતું હોય છે. બરાબર છે? તો અહીંયા પાઠ નંબર 5 જે આપણો એકદમ નાનો એવો પાઠ હતો કે જે 4 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ ગયો. બરાબર? 3 થી 5 માર્કની એની વેલ્યુ છે. તો
પાઠ છે એ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો. આમાં બહુ જાજી વસ્તુ છે નહીં, બરાબર. સૌથી પહેલો ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ આવ્યો, ત્યાર પછી ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ આવ્યો, ત્યાર પછી મેન્ડેલિફના 4 પ્રશ્નો છે. મોટાભાગે મેન્ડેલિફના 4 પ્રશ્નો જ વધારે પૂછાતા હોય છે, બરાબર છે. અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં તો એક જ મુદ્દો આવ્યો, અહીંથી જે આગળ છે એ તો પરીક્ષામાં પૂછાવાનું નથી, એટલે આપણે ઉપાધિ છે એ અહીંયા સુધીની જ કરવાની છે, અહીંથી અહીંયા સુધીની, બરાબર. આ તો અમારે ભણાવવું પડે એટલે આ બધું તમને ભણાવ્યું, પણ અગત્યનું છે, કામમાં આવશે ભવિષ્યમાં, બરાબર. ભણેલું કોઈ દી વ્યર્થ જતું નથી, બરાબર છે. તો અહીંયા આપણે 5મા પાઠની આજે પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવો પાઠ શરૂ કરશું.